કાપોદ્રામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા બેના મોત નિપજ્યા। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ। ત્રીજા માળે પતરાનો શેડ તોડીને ફાયર દ્વારા રેસ્ક્યુ કરાયું। ફાયર વિભાગ દ્વારા 11 લોકોનું રેસ્ક્યુ કરાયું। આગના પગલે તમામ ઇજાગ્રસ્ત ફાયર વિભાગે તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા। 11 પૈકી 9 લોકોને સામાન્ય ઇજા જ્યારે 2 વ્યક્તિઓના મોત નિપજ્યા। ગ્રાઉન્ડ પ્લસ 3 માળના મકાનમાં બની હતી આ ઘટના। ફાયર ફાઇટિંગ દરમિયાન સ્થળ પરથી 8 એલપીજીના ગેસ સિલિન્ડર મળી આવ્યા, જે પૈકી 2 સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા। 8 સિલિન્ડરનો કબજો કાપોદ્રા પોલીસને સોંપવામાં આવ્યો હતો। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભાગદોડ મચી હતી, જે આજુબાજુના મકાનો ધ્રુજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ છવાયો। ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતી વેળાએ ઘટના બની હોવાનું અનુમાન। વધુ કાર્યવાહી કાપોદ્રા પોલીસે હાથ ધરી છે। સવારે 5:30નો બનાવ છે। આપણે ભરતનગરમાં ખાતા આવેલા છે। ખાતા નંબર છે 4647। તેમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગેલી, જેની અંદર વિભાગને જાણ થતાં ફાયર વિભાગને તરત જ 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળ પર મોકલી આપેલી। ત્યારબાદ સિલિન્ડર હતા જે બ્લાસ્ટ થતા હતા અંદર, અને 8 સિલિન્ડર અમે અત્યારે હાલ ઓલરેડી કાઢેલા છે, જેનો કબજો પોલીસને સોંપેલું છે, જેમાંથી 3 સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયેલ છે। અને ખાતા છે બંને 46 અને 47, જેમાં ત્રીજા માળ ઉપર એ લોકોએ પતરાનો શેડ બનાવેલો છે। જે પતરાનો શેડ હાઇડ્રોલિક પ્લેટફોર્મથી અને ફાયર ટીમ દ્વારા એ પતરાનો શેડ કાપી અને પતરા તોડીને અને અમારી રેસ્ક્યુ કામગીરી કરેલ છે, જેમાં ટોટલ 11 પર્સન ઇન્જર્ડ થયેલ હતા। એમાંથી 2 પર્સન જે છે એ એક્સપાયર થઈ ગયેલ છે, અને બાકી જે 9 જણા છે અત્યારે સ્વિમેર ખાતે નાની મોટી ઈજા અને જે હોય એના હિસાબે અહીંયા લઈ ગયેલ છે। કારણ જાણવા મળેલ નથી, પણ આગ ઓલાવતા દરમિયાન અમારે એક ફાયર માર્શલ છે જેને નોર્મલ ઈજા થયેલ છે, હાથમાં લાગેલ છે, તો એને પણ અમે સ્વિમેર રવાના કરેલ છે। અને ઘટનાની અને ફાયર કોલની ગંભીરતાને જઈ ફાયર ખાતાના અમારા વડાશ્રી, ચીફ ફાયર ઓફિસર શ્રી સહિતની પૂરો ટીમ જે ઘટના સ્થળ પર હાજર હતી અને અત્યારે અંડર કંટ્રોલ છે। અને જે પણ બ્લાસ્ટ થયેલા સિલિન્ડર છે એલપીજીના, એ અમે પોલીસને હેન્ડઓવર કરેલ છે તપાસ માટે। કેમેરામેન સેનવી વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।